51મા એનએસએસ સ્થાપના દિન પ્રસંગે અને એનએસએસ ગ્રીન ક્લબના ઉદ્ઘાટન પ્રસંગે અત્રે ઉપસ્થિત શાહ એનએચ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર ગિરીશ કુમાર રાણા સાહેબ, અધ્યાપક મિત્રો, દક્ષાબેન ઠાકોર, પ્રાધ્યાપક કેસી પટેલ સાહેબ, પ્રાધ્યાપક બીઆર ચાવલેક સાહેબ, પ્રાધ્યાપક મુકેશભાઈ પટેલ, પ્રાધ્યાપક અખિલભાઈ, પ્રાધ્યાપક અમિત કૌર, હેલીબેન તથા એનએસએસના વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આ 51મા સ્થાપના દિન પ્રસંગે એનએસએસના 51મા સ્થાપના દિન પ્રસંગે આપ સૌને હું હાર્દિક સ્વાગત કરું છું અને આવકારું છું. મિત્રો, આપ સૌને ખબર છે કે એનએસએસની સ્થાપના કયા ઉદ્દેશના આધીન રહીને થઈ. એનએસએસની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ છે સમાજની સાથે શિક્ષણ મેળવવાનો છે. તો એનએસએસનો સ્થાપનાનો સૌથી પહેલા વિચાર 1958માં આપણા ભારત દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને આવ્યો હતો કે આપણો ભારત દેશ ગામડાઓનો બનેલો દેશ છે. તો જો ગામડાનો વિકાસ થાય તો જ સમાજનો વિકાસ થશે, બાકી ગામડાનો વિકાસ ન થાય તો સમાજનો વિકાસ શક્ય નથી. એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને પંડિત જવાહરલાલ નહેરુએ આ એનએસએસનો પાયો નાખ્યો હતો અને ત્યાર પછી એમણે એ વિચારને આધીન રહીને આપણા સમગ્ર દેશના જે ચીફ મિનિસ્ટરો છે એને એક પત્ર લખીને એમણે જાણ કરી કે આપણે એક આ જે સમાવે અને એક કોટાની સમિતિએ યોગ્ય રીતે એક રિપોર્ટ તૈયાર કર્યો અને એ રિપોર્ટ તૈયાર કરીને સોંપવામાં આવ્યો અને ત્યાર પછી સરકારે નક્કી કર્યું કે આપણે ગાંધીજીની જે જન્મ શતાબ્દી વર્ષ છે તો એ જન્મ શતાબ્દી વર્ષે આ એનએસએસની સ્થાપના કરવી. તો એનએસએસની સ્થાપના ગાંધીજીના શતાબ્દી વર્ષ 24મી સપ્ટેમ્બર 1969ના રોજ કરવામાં આવી અને એની ખરેખર શરૂઆત એના જન્મદિવસ ગાંધીજીના જન્મદિવસ 2 ઓક્ટોબર 1969ના રોજ એના ખરેખર કાર્યની શરૂઆત શાળા કોલેજોમાં કરવામાં આવી અને ત્યારથી આપણો છે ગામડાનો વિકાસ એ આપણે વિદ્યાર્થીઓ મિત્રો આપણે જે એનએસએસની પ્રોગ્રામ નોટ મી બટ યુ, હું નથી પણ આપ સૌ બધા તમે છો. એટલે એક વ્યક્તિથી ના થાય, આ બધા સાથે મળીને કાર્ય કરો તો જ સમાજનો વિકાસ થશે, તો જ આપણો પોતાનો વિકાસ થશે, બાકી એક વ્યક્તિથી કાંઈ થતો નથી. એટલે આ તબક્કે ફરીથી હું આપ સૌને આવકારું છું. શ્રી પવાર સર, એમની સાથે કો કોઓર્ડિનેટર તરીકે કામ કરી રહેલા પ્રોફેસર ચિરાગ સર, આ કોલેજના મારા આગળના ધોરા સંભાળના એવા ડૉક્ટર રક્ષાબેન, સિનિયર પ્રોગ્રામ ઓફિસર્સ જેણે વર્ષોથી કામ કર્યું છે એવા માનનીય કેસી પટેલ સર, એવા વિજય ચાપડિયા સર, બાકી મારા અધ્યાપક મિત્રો અને એનએસએસના વોલેન્ટિયર્સ. સવારે હું ઘરેથી નીકળ્યો અને નીકળતા રસ્તામાં ખ્યાલ એવો આવ્યો કે એનએસએસ ડે આજે છે તો સેલિબ્રેટ કરવું જોઈએ. તો શોર્ટ ટાઈમમાં આપ સર્વને બોલાવે છે, સંખ્યા એવું બતાવે છે કે બહુ સમય આપણને મળ્યો નથી, છતાંય ચિરાગ સર સાથે વાત થઈ, પછી પવાર સર સાથે વાત થયા પ્રમાણે આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. મિત્રો, કાર્યક્રમ બનાવવાનો હોય છે, ઘડી કાઢવાનો હોય છે. રાષ્ટ્રીય સેવા યોજનાની વાત કરીએ તો પવાર સરે ઘણી બધી તમને વાતો કરી છે.
એ સંદર્ભમાં હું વધારે ફોકસ નહીં કરીશ. પણ રાષ્ટ્રીય સેવા યોજના એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે. અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જ્યારે આપણે વાતો કરતા હોઈએ ત્યારે આકસ્મિક આવનારી જે ઘટનાઓ છે એ ઘટનાઓથી આપણે સમાજ સાથે જોડાવાનું છે. ના સમય જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે છેલ્લા 3 થી 4 મહિનાથી આપણે જેને સહન કરી રહ્યા છીએ બધા જ ફક્ત રાષ્ટ્રીય સ્તરે નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે COVID-19 એક પેન્ડેમિક હજુ પણ પૂરો થયો નથી. આવનારા 6 મહિના કે વર્ષ સુધી એની અસર જવાની નથી. અને એ સમયમાં કદાચ તમે જાણતા હો કે નહીં, રાષ્ટ્રીય સેવા યોજના, એનસીસી, આ બધા સંગઠનોનું જે કાર્ય છે એ કાર્યને આપણે સમજી લેવું જોઈએ. એક શૈક્ષણિક સંસ્થા હોય કે સામાજિક સંસ્થા હોય કે પછી બીજા ક્ષેત્રોમાં કામ કરનારી સંસ્થા હોય, ત્યારે આપણે જાણીએ છીએ એ પ્રમાણે રાષ્ટ્રીય સેવા યોજના એ કોઈ કામ કરીને છોડી દેવાની પ્રવૃત્તિઓ નથી મિત્રો. એને આપણે એવું કહીએ છીએ કે સમાજની સાથે આપણો નાતો જોડવાનો પ્રયત્ન આપણે રાષ્ટ્રીય સેવા યોજના જેવી અને એનસીસી જેવી સંસ્થાઓથી આપણે કરતા હોઈએ છીએ. સીધા પ્રમાણે આકસ્મિક આવનારી ઘટનાઓને કેવી રીતે આપણે ટેકલ કરવાની છે, એને ઓછું કરવાનું છે કે એને સોલ્વ કરવાની છે. મિત્રો, જીવનમાં એવા બધા ઘણા બધા પ્રસંગો છે. આપણે પોતાનું વૈયક્તિક જીવન જુઓ તો તમને જ્યારે કોલેજ લેવલ ઉપર, મહાવિદ્યાલય સ્તર ઉપર જ્યારે રાષ્ટ્રીય સેવા યોજના અને એનસીસી ભણાવવામાં આવે છે કે મૂકવામાં આવે છે, એનો મુખ્ય ઉદ્દેશ કે રાષ્ટ્ર ઘડતરની અંદર વિદ્યાર્થીનો શું સહભાગ, યુવાનોનો શું સહભાગ એને સમજી લેવાની જરૂર છે. ઘણી વાર શિક્ષિત છે તેને ખબર નથી, એને જાણ કરવાની છે. અને એ પ્રમાણે જ્યારે રાષ્ટ્રીય સેવા યોજનાની આટલી બધી ગતિવિધિઓ જ્યારે આપણી પાસે થતી હોય છે, મને ખૂબ ગર્વ છે આ કોલેજની અંદર પણ જ્યારથી હું આવ્યો છું તે આગળથી પણ ઘણી બધી ગતિવિધિઓ ચાલી રહી છે. આપણે એમાં પુષ્પ ઉમેરવા જઈ રહ્યા છે આજે, અને એ છે ગ્રીન ક્લબ. તો ગ્રીન ક્લબ શું છે એ જાણવાનો પ્રયત્ન આપણે કરવો પડે. ક્લબ સ્થાપવાનો અર્થ એ છે કે આપણે જ્યારે કામ કરીએ ત્યારે એનો કોઈ ઓબ્જેક્ટિવ હોય, એનો કોઈ ઉદ્દેશ હોય, એનું કોઈ વિઝન હોય, એક મિશન હોય, અને એ પ્રમાણે આવનારા દિવસોની અંદર કદાચ આપણે રહીએ ના રહીએ કોલેજની અંદર, પણ આવનારા સમાજની અંદર આપણે કયા પ્રકારનું કામ કરવાનું છે એ દિશા અને દશાનું આપણે અહીં ટ્રેનિંગ સેન્ટર બનાવીએ છીએ એવું આપણે સમજવું જોઈએ. અને એટલા માટે મિત્રો મને ખૂબ આનંદ થાય છે કે એનએસએસ ડેના દિવસે આપણા મહાવિદ્યાલયની અંદર આપણે ગ્રીન ક્લબની સ્થાપના કરીએ છીએ. મિત્રો, આ કન્સેપ્ટ જ્યારે મારા મગજમાં હતો ત્યારે આજથી નહીં, લગભગ છેલ્લા 5 વર્ષથી હું ચાલું છું. બહુ મોટો કન્સેપ્ટ છે આની પાછળ. આ ક્લબની અંદર વિવિધ વિદ્યાર્થીઓ દર વર્ષે પાર્ટિસિપેટ કરે, અને પાર્ટિસિપેટ કર્યા પછી એનએસએસની અંદર આપણો એક ગોલ છે કે પર્યાવરણને સંભાળવું જોઈએ. પર્યાવરણની જ્યારે વાતો કરીએ ત્યારે કોઈ એક આયામ પર્યાવરણમાં નથી મિત્રો, એનો આયામ ખૂબ મોટો છે, વિસ્તૃત છે. પર્યાવરણની જ્યારે વાત કરતા હોય ત્યારે મગજની અંદર એવો વિચાર આવે કે પ્રદૂષણ હશે, કચરો સાફ કરવાનું હશે. આ બધી પ્રવૃત્તિઓની સાથે પૂરું વાતાવરણ રમણીય બને એ પ્રકારનો કન્સેપ્ટ આપણે અહીં લઈને ચાલીએ છીએ. ખૂબ તમને કદાચ પછી જ્યારે સમય મળશે ત્યારે એનું પ્રેઝન્ટેશન પણ બતાવવામાં આવશે. આપણે સૂચન કર્યું એ પ્રમાણે અધ્યાપક મિત્રોએ એનએસએસના એનું પૂરી તૈયારી કરી છે, એક કોન્સ્ટિટ્યુશન બનાવ્યું છે. એ કોન્સ્ટિટ્યુશન પ્રમાણે આપણે કામ કરવાનું છે. મેં કીધા પ્રમાણે ફોન માટે, પાર્ટિસિપેશન માટે કદાચ આપણે ફક્ત કામ કરતા હોઈએ એવું આપણે કરવાનું નથી. હું હંમેશા કહેતો આવ્યો છું એ પ્રમાણે શિક્ષણ લીધા પછીની
જે પરિસ્થિતિ અને સ્થિતિ બને છે એમાંય આપણે સર્વાઈવલ કરવાનું છે મિત્રો. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે સર્વાઈવલનો પ્રશ્ન હવે જીવનમાં અને આ સમયમાં ખૂબ મોટો થઈ રહ્યો છે. આપ જુઓ છો કે પેન્ડેમિક અને કોવિડ-19ની પરિસ્થિતિમાં પણ રાષ્ટ્રો જે ઘણા બધા જગતની અંદર અમેરિકા, જાપાન, ચાઇના, ડેવલપ્ડ કન્ટ્રીઝ જેને કહેવામાં આવે એના સહિત બધા દેશો એવો વિચાર કરી રહ્યા છે કે સર્વાઈવલ શું છે, સર્વાઈવલ કરવું કેવી રીતે, જે જીવન આપણે મળ્યું છે, જે સ્થિતિમાં આપણે આવ્યા છે એ સ્થિતિને ટકાવી રાખવાનો પ્રશ્ન આપણી સામે આવ્યો છે મિત્રો. અને એમાં ખાસ કરીને તમારા જેવા યુવાનોએ આવનારા દિવસોની અંદર કઈ રીતે આ સંસ્કૃતિને, ચારિત્રને ટકાવી રાખવાનું છે એ પ્રકારનું પણ એક જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ એવું હું માનું છું. પ્રવૃત્તિઓ આપણે આમાં ધ્યાનમાં રાખીને આવનારા દિવસોની અંદર NH કોમર્સનો વિદ્યાર્થી એ બધા કેમ્પસોને જોડે એવી મારી બહુ મોટી અને દીર્ઘદ્રષ્ટિ લઈને હું ચાલું છું મિત્રો. તમારામાંથી કેટલા મિત્રો એનામાં એક સારું નૈપુણ્ય જેને કહેવામાં આવે એક સ્કિલ ડેવલપ કરે, સમાજની અંદર જાય, જાગૃતિ લાવે. ઘણા બધા આયામ છે મિત્રો. ફક્ત ઝાડ ઉગાડવા, એની કાળજી લેવી અને ફક્ત સ્વચ્છતા રાખવા માટે આપણે કહેવું પડે એવો વિષય એમાં આવતો નથી. એમાં બહુ વિસ્તૃત વિચાર શ્રેણીનો વિષય હોય છે. અને એટલા માટે હવે પછીના કાળની અંદર જ્યારે આપણે પેન્ડેમિકમાંથી પસાર થતા હોય ત્યારે સમાજ આજે ઘણી બધી ચિંતા કરી રહ્યો છે કે કોવિડ-19 એ શું છે, ક્યાંથી આવ્યું, કૌભાંડ છે. આ ઘણા બધા પ્રશ્નો સમાજની અંદર ચિંતાનો વિષય બન્યો છે. એને શોધી કાઢવું પડે. સમાજની અંદર શું ચાલી રહ્યું છે એ ચિંતાનો વિષય હવે પછીના યુવાનોનો, તમારા જેવા વિદ્યાર્થી મિત્રોનો હોવાની બહુ નિતાંત આવશ્યકતા છે મિત્રો. મેં જોયું છે છેલ્લા 10 વર્ષની અંદર કે 20 વર્ષની અંદર યુવાનો ચિંતા કરતા બંધ થઈ ગયા છે. એક ટેન્ટેટિવ લાઈફ જીવવાનો પ્રયત્ન આપણા યુવાનો કરી રહ્યા છે, જેને આપણે એમ કહીએ છીએ કે ઇન્સ્ટન્ટ જિંદગી જીવવાનો પ્રયત્ન આજનો યુવાન કરી રહ્યો છે, જે બહુ મોટો ચિંતાનો વિષય છે. અને એટલા માટે ઇન્સ્ટન્ટ વિષયમાં જવાની જરૂર નથી. ભવિષ્યનો પણ વિચાર કરવો પડે. આવનારું જનરેશન, આવનારું કલ્ચર એ આપણે અને તમે જે હમણાં જીવી રહ્યા છે એ છેવટના દાદા પરદાદા વખતનું એક સંસ્કૃતિ અને વિચારધારા આપણીમાં આવી છે. એ આપણી પૂરી સમજવી પડશે. એ પ્રકારની કાર્ય પ્રવૃત્તિઓ આપણે કરવી પડે અને સમાજને બતાવવું પડે કે આપણે શું કરી રહ્યા છીએ. આપણે કોઈ રાજકીય સ્તર પર કામ કરતા નથી. આપણે કોઈ સ્પેસિફિક સમાજને ફોકસ કરતા નથી. આપણે તો એક આવનારા દિવસોની અંદર જે સર્વત્ર એક ચિંતાનો વિષય બની રહ્યો છે, એક પ્રકારની આકસ્મિક જે કંઈક આપણી પાસે પ્રસંગો આવી રહ્યા છે, આકસ્મિક પ્રસંગો જે પેન્ડેમિક જેવા આવી રહ્યા છે, એને કઈ રીતે ઓછા કરાય એમાંનો આ એક ભાગ આપણે સમજીને આવનારા દિવસોની અંદર હું માનું છું કે દરેક વિદ્યાર્થી, દરેક વર્ગનો વિદ્યાર્થી એમાં આવે, દરેક જ્ઞાતિનો વિદ્યાર્થી એમાં આવે અને ખાસ કરીને સમાજમાં જઈને એવું એક ચિંતન કરે. આવનારા દિવસોની અંદર કેમ્પસ ટુ કેમ્પસ આપણે ફરીએ. ઘણીવાર મેં જોયું છે આપણે કુવાવાના દેડકા જેવા છીએ. આપણે એમ છે આપણે આપણી કોલેજની અંદર બહુ કામ કરીએ છીએ. એ પ્રવૃત્તિઓ જ્યારે આપણે સમજતા હોય ત્યારે મિત્રો આ દુનિયાની અંદર ઘણા બધા લોકો ઘણું બધું કામ કરી રહ્યા છે. મને પણ એમ થાય કે હું બહુ કરી રહ્યો છું, પણ એ અધૂરું છે. આપણી માનસિકતા એવી છે કે આપણે બહુ ટૂંકા વિચારમાં જીવીએ છીએ. એ વિચારને થોડો આયામ બદલીને આપણે જે વિચારીએ છીએ એ પ્રમાણે આપણે આંતર કેમ્પસનું એક નવો પ્રોગ્રામ આપણે કરીએ. એમાં અલગ અલગ કેમ્પસમાં આપણે જોડાઈએ. મને આનંદ છે એક નવી એક્ટિવિટીને આપણે લોન્ચ કર્યું છે. YouTube ન્યૂઝ ઓનલાઈન એજ્યુકેશન આપણે શરૂ કર્યું અને એમાં બધાનો સહભાગ આવ્યો. આજે પણ હું ખૂબ આભાર માનું છું અને એ પ્રમાણે વિદ્યાર્થીઓનો સપોર્ટ પણ અમને સારો રહ્યો છે. હું માનું છું કે આ પ્રકારની એક્ટિવિટીમાં પણ આપણો સહભાગ સારો રહે. એટલા માટે કહેવું પડે કે હવે જવાનો અસેસમેન્ટનો છે, મૂલ્યાંકનનો છે. તમે કદાચ એવું માનતા હોય કે મને કોઈ જોતું નથી, એ વિચારને આપણે બાજુ પર મૂકવો જોઈએ. દરેક વ્યક્તિ એ નાની હોય, મોટી હોય, ગરીબ હોય, તરંગર હોય, એને દરેક માણસ, દરેક મનુષ્ય
એ પોતે અનુમાન અને અનુકરણ આ બધી વસ્તુઓનું પરિણામ જ્યારે આવે છે ત્યારે એને કોઈ ને કોઈ જોડવું હોય છે. સર્વાઇવલન્સ એવું કહે છે. આજે આપણે સારા સારા બોર્ડમાં જઈએ કે તમને તમારા ઉપર નજર છે એવું એક બોર્ડ માર્યું છે, પણ મિત્રો જન્મથી તમારા ઉપર ભગવાનની નજર છે અને માણસોની નજર છે. એ ભૂલવું ના જોઈએ. તમને એવું લાગે છે કે મને કોઈ જોતું નથી, સમાજ તમારી પાસે બહુ આશાથી જોઈએ છે અને ટેવ છે સમાજની સામાન્ય કે ટેવોને વધારે જોતો હોય છે, એનાથી આપણે સંભાળવાનું છે. ગ્રીન ક્લબમાં કામ કરતા હોઈએ ત્યારે સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કુટેવો ના વધે એનો પ્રયત્ન આપણે કરવો પડે. હું જોઉં છું કે રસ્તામાંથી માણસો ભેગા ત્યારે થાય કે જ્યારે કંઈક ખરાબ થયું હોય, સારું થતું હોય ત્યારે કોઈ જોવા નથી આવતું મિત્રો, પણ એની સફળતા બહુ મોટી છે. આવનારા દિવસોની અંદર એક સાતત્યતા નિર્માણ થાય. આવનારા દિવસોની અંદર આપણે પોતે પોતાના આત્મસંતોષ પ્રમાણે આપણે આપણી જાતને મોટો દેખાડીએ એ પ્રકારનો પ્રયત્ન આપણે કરવો પડે. અને એટલા માટે જ મિત્રો આ કોલેજની અંદર પણ એવી એક્ટિવિટીઓ આપણે કરીએ કે બાજુના કેમ્પસમાં કે આવનારા બીજા કેમ્પસમાં તમારું નામ થાય અને એ નામ ફક્ત અમારું નહીં થાય, તમારું થાય એવું હું માનું છું. મિત્રો વિદ્યાર્થી કામ કરતો હોય છે, કોઈ એવું કહે છે ઘણી વાર કે મા બાપ ઘણી વાર ગર્વ લેતા હોય કે મારા દીકરાના 70% આવી ગયા. હું કોઈ દિવસ માનતો નથી ગર્વ લે, પણ ખરી મહેનત આપ જ કરો છો, હું જ કરું છું, આપણે પોતે કરીએ છીએ, એને ભૂલવું ના જોઈએ. અને એટલા માટે સ્વમાં વિચારીએ, બીજામાં નહીં રહીએ, કોઈને આંગળી ના બતાવીએ, એ પ્રકારની પ્રવૃત્તિઓ આપણે કરીએ. મિત્રો મને લાગે છે બહુ લાંબુ ભાષણ કહેવામાં મજા નથી, ઘણા બધા પ્રસંગો આવશે, આપણે વાતો કરીશું, પણ વિચાર મંથન થવું જોઈએ, આદાન પ્રદાન થવું જોઈએ. વિચારોમાં મતભેદ હોય, મનભેદ ના હોય, અને એ પ્રમાણેનું કાર્ય આપણે કરીએ, બધાની સમરસ કરીએ. આ શિક્ષાની અંદર અનેક સ્ટેક હોલ્ડર છે મિત્રો, ઘણા બધા લોકો જોડાયેલા છે. મેં કીધા પ્રમાણે સમાજ છે તમારી પાસે, તમે આજે છો કાલે નથી રહેવાના, એવી એલ્યુમિની એસોસિએશન હોય તો આ બધા પ્રકારના લોકોને જોડીને કામ કરવાનું છે. મેં કીધું વચ્ચે કે મૂલ્યાંકન થતું હોય છે, કોલેજનું પણ મૂલ્યાંકન થાય છે. આપણું એ મૂલ્યાંકન થઈ ગયું છે 2 વાર, ત્રીજી વાર હવે આપણે જવાના છીએ. એના માટેની કોઈ સંસ્થા મૂલ્યાંકન કરતી હોય, એના કેટલાક આયામો હોય, એ આયામોને આપણે જોવા પડે. ઘણીવાર આપણે ચાલતા હોઈએ રસ્તાની અંદર, આપણે એમ થાય કે ચાલ્યા જ કરવું, નાચ્યા જ કરવું, પણ નાસ્તા વિચાર ઘણીવાર હવે સમજ્યા પછી એવો આવે કે કોઈ જોતું હશે. આવનારો સમાજ આપણે એમ કે નહીં મારી ભાઈ કે મારો બહેન, મારી બહેન કે મારો ભાઈ કે મારા સગાવાલામાં આ એક કુલ દીપક નીકળ્યો છે, એક કુળ દેવી દીપી કે જેણે આ સમાજને એક સાચી દિશા બતાવી છે. મિત્રો એ ઈચ્છાથી આપણે કામ કરવું પડે. આપણામાં એક વિલ પાવર હોવો જોઈએ, આપણા અંદર એક આત્મવિશ્વાસ હોવો જોઈએ. એ લઈને આપણે ચાલવાનું, અને એ ચાલશો મને લાગે છે કે રાષ્ટ્રીય સેવા યોજનામાં પણ આ જ બધો નિચોડ એમાં આપણને જોવા મળે છે. એક શ્રમ છે મિત્રો, રાષ્ટ્રીય સેવા યોજના એક શ્રમનું ફલશ્રુતિ છે જે આપણે યુવાનોને એ શીખવશે આવનારા દિવસોમાં કે આપણે આપણાથી મુક્ત થઈને બીજા સમાજની અંદર જે નીચલો વર્ગ છે એ કઈ રીતે જીવે છે, એને કઈ રીતે જોડવો છે, એના દુઃખ શું છે, એને હું કઈ રીતે સહભાગી થઈ શકું, એ પ્રકારના વિચાર માટે આ રાષ્ટ્રીય સેવા યોજનાનું આપણે સ્થાપના અને આવનારા દિવસોની અંદર વિકાસની કેડી પર આપણે જઈ રહ્યા છે. મને લાગે છે કે આજના દિવસે રાષ્ટ્રીય સેવા યોજનાના દિવસે આપણે પણ એક આપણો પોતાનો એક ઉદ્દેશ લઈને ચાલીએ કે આપણે પણ ફક્ત કેમ્પસ પૂરતું નહીં, વલસાડ શહેર પૂરતું નહીં, પણ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મારો વિદ્યાર્થી ગ્રીન ક્લબને લઈને એક સારો મેન્ટોર બને, સમાજને દિશા બતાવે, એવું કામ આપણે કરીએ. મિત્રો જઈએ નેક્સ્ટ કોમર્સ કોલેજ. ધન્યવાદ. 6 મહિના પછી મંચ અને માઇક હાથમાં આવ્યું છે. ચિંતા ન કરતા, બહુ ખેંચીશ નહીં, કારણ કે મારા અનુભવોની બધી વાત તો કેમ્પમાં આપણે બધાએ કરી જ છે. જે કેમ્પમાં આવ્યા હતા એ છોકરાઓ જ અહીંયા છે, અને હું જોઈ શકું છું ત્યાં સુધી ટીવાયના 10 છોકરાઓ તો અત્યારે આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે કે જે આપણા ટીવાયમાં આવે છે. એટલી જ ઈચ્છા રાખીશ કે જેમ ગિરીશ સરે અને પવાર સરે કીધું
કે NSS નો વિદ્યાર્થી એવો હોવો જોઈએ કે સમાજની મુશ્કેલીઓ સુધી, સમાજની જે મુશ્કેલી પડે છે, સમાજમાં જે ચિંતા છે, ચિંતાનો વિષય છે ત્યાં સુધી પહોંચે અને સમાજને વિકાસની રાહ પર આગળ લઈ જાય. સમાજના જે પણ ચિંતનો છે, સમાજમાં જે પણ મુશ્કેલીઓ હમણાં થઈ રહી છે તેને દૂર કરે, પોતાના સાથે બીજા પણ વિદ્યાર્થીઓને જોડે અને રાષ્ટ્ર વિકાસની ભાવના પોતાના અંદર જગાડે અને આવી ભાવના સાથે NSS માં જોડાય. NSS માં જોડાવાનો ઉદ્દેશ મજાક મસ્તીનો ન હોવો જોઈએ પણ સમાજના વિકાસનો હોવો જોઈએ અને એમાં તમને મજા પણ આવશે અને મસ્તી પણ થશે. મારા વધુ અનુભવો તો હું શેર કરતો જ હોઉં છું તમારી સાથે વિઝ્યુઅલી, પણ આજે મારે ફક્ત એટલું જ કહેવું છે. સવારે જ્યારે ફોન આવ્યો મને ઋષાલીનો કે આપણે NSS ડેની ઉજવણી કરવાની છે અને જે પણ તમને કહેવું હોય તો તમે કહી શકો છો, તો મેં કીધું વાંધો નહીં, આપણે ચોક્કસ જોડાશું અને જે પણ આપણી પ્રવૃત્તિઓ થઈ રહી છે એ પ્રવૃત્તિમાં સાથ સહકાર પણ આપીશું અને નવા કન્સેપ્ટ આપણે ઊભા કરીશું, એના ઉપર ચર્ચા કરીશું, ચિંતન કરીશું, નવી પ્રવૃત્તિઓ કરીશું. જેમ કે આ ગ્રીન ક્લબ અત્યારે આપણા દેશમાં અને આ દુનિયામાં પર્યાવરણના જતનની ખૂબ જ જરૂર છે. આ વિષયને આપણે બહુ ચિંતા કરતા નથી. જેમ સરે કીધું કે છેલ્લા 10 વર્ષથી યુવાન એ ચિંતા કરવાનું છોડી દીધું છે, તો બહુ સાચી વાત કહી એમણે કે ચિંતા કરવાનો વિષય છે અને એ ચિંતા કર્યા પછી એના ઉપર એનું સોલ્યુશન કેવી રીતે આવે, એ પણ ઇફેક્ટિવ સોલ્યુશન આપણે કેવી રીતે લાવીએ એ કરવાનો વિષય છે. આપણે વૃક્ષારોપણ કરી દઈએ પણ એ વૃક્ષ જ્યાં સુધી મોટું નહીં થાય ત્યાં સુધી એનું જતન કરવાની આપણી જવાબદારી છે અને આપણે આપણી દરેક જવાબદારીઓને દિલથી નિભાવીએ એવી જ આશા સાથે હું તમને અભિનંદન પાઠવું છું કે આપ સૌ NSS માં ખૂબ જ સારું કામ કરી રહ્યા છો. NSS ડેની આપ સૌને શુભેચ્છાઓ અને અહીંયા જે પણ વિદ્યાર્થીઓ છે એ બીજા વિદ્યાર્થીઓને પણ પોતાની સાથે જોડે, આ વિષય ઉપર ચર્ચા કરે અને એમને પણ આ વિચારોને સમજાવે, એમને પણ NSS માં એક્ટિવ થવા માટે મોટિવેટ કરે અને સમાજની મુશ્કેલીઓ સુધી પહોંચવામાં મદદરૂપ થાય એવી શુભેચ્છાઓ, અભિનંદન. Thank you all. We all are here for celebrating NSS Day as well as for the establishment of Green Club. First of all, I like to say thanks to our college principal as well as my coordinator, as well as program officer, as well as my staff and volunteers of NSS. Then after, I like to say thanks to all of you, those who have taken willingly participate for today's program. Last but not least, here we wind up our program with national anthem. So I request all of you to stand up for the national anthem, and then after we are going for presentation near office. So